આપણી ગુજરાતી કેટલી સરસ છે. એ આપણા છોકરાઓ ભૂલી જાય ને તો એનું શું થાય? ચિંતાની વાત છે. હવે તો ગુજરાતી સ્કૂલ નહીં હોય ને, પણ ગુજરાતી ક્લાસીસ ચાલે છે ક્યાંક ક્યાંક એનજીઓઝ દ્વારા. મોકલજો છોકરાઓને, ભણાવજો ભાષા. બહુ બોજો આવી જશે ને રહેવા દો. છોકરાઓને જરાય બોજો તમારે મૂકવા જવાનો બોજો છે અને લેવા જવાનો બોજો તમને લાગે. બાકી છોકરાઓને છોકરાઓ 12-15 વર્ષ સુધી તો એને આમ છપાઈ જાય ચોપડીના પાના અંદર. બહુ શાર્પ હોય છે. બ્રેનનો વિકાસ તો માના ઉદરમાં હોય બાળક ત્યારથી શરૂ થઈ જાય. અને 12-13 વર્ષની ઉંમર સુધીમાં તો લગભગ હ્યુમન બ્રેઇન મોટે ભાગે ડેવલપ થઈ ચૂક્યું હોય છે. અને પછી જે એને યાદ રહે, જે યાદ રહે. 4 ભાષા એકારે શીખવાડો ને, છોકરા પાછા નહીં પડે, તમે પાછા પડશો. તમે આળસ કરી જાઓ છો. બાકી વ્યવસ્થા કરો અને છોકરાઓને શીખવાડો. કેનેડામાં એક જગ્યાએ જઈને મેં કહ્યું, વળી આ રીતના ક્લાસીસ ચાલતા હતા એટલે મેં છોકરાઓને એન્કરેજ કરવા માટે કહ્યું કે જે છોકરાઓ ગુજરાતી શીખશે અને ગુજરાતીમાં મને લેટર લખશે, પત્ર લખશે, એને હું મારા હાથે પત્ર લખીને જવાબ આપીશ. આવું મેં વળી પ્રોમિસ કર્યું કે છોકરાઓ લખે, શીખે ગુજરાતી. 15 દીમાં મને એટલા બધા લેટર મળ્યા. અને પછી જેમ પ્રોમિસ કર્યું હતું એમ પછી મેં લખ્યા બધાને જવાબ આશીર્વાદના. ઘણા હચવી રાખ્યા. ઘણી વાર કહે કે ભાઈ શ્રી બોલો તમારો લેટર આશીર્વાદનો. હવે તો એને ઘેર નાના છોકરાઓ છે, પણ એ ગુજરાતી શીખતા શીખતા એવું સરસ પત્ર લખ્યા. બાયશ્રી, તું આવ્યો હતો. આપણો અહીંયા ઓલો નથી, આપણો અહીંયા ત્યારે તમે કીધેલું, અથવા તો ત્યારે તું કીધેલું, જે મને લેટર લખશે એને હું જવાબ આપીશ. મારું નામ પિયુષ છે. મારા ડેડી અમિત છે. મારી મોમ કરિશ્મા છે. મને 2 ભાઈ છે. મારો ભાઈ તબલા રમે, હું મંજીરા રમું. ઇંગ્લિશનું પરબારું ભાષાંતર. માય બ્રધર પ્લેઝ તબલા. મારો ભાઈ તબલા રમે, હું મંજીરા રમું. અમે ભજન ગાઈએ. મારી પાસે એક પોપટ છે. એવા વાક્યો મજા આવતી મને. મેં આમ, એ ફેસ્ટિવલ હતો મારા માટે થોડા દિવસ. છોકરાઓને શીખવું છે અને એ શીખી શકશે, એનામાં તાકાત છે. તમે થોડીક કાળજી રાખો, થોડોક સમય કાઢો અને છોકરાઓને જો ગુજરાતી ભાષા શીખવાડશો. ભાષા એટલે સંસ્કૃતિનું ઘર. આખી સંસ્કૃતિ એમાં નિવાસ કરે છે. ભાષા વિલાઈ જાય એટલે આખી એ સંસ્કૃતિ, આખા એ સંસ્કાર જતા રહે. ગુજરાતી સાહિત્ય, આટલું સરસ સાહિત્ય, એનાથી વંચિત રહેશે છોકરાઓ. અહીંયા સારું છે હજી તમારે આફ્રિકામાં. આજે હું બેઠો હતો ને ત્યાં મુખ્ય યજમાનના ત્યાં, જયંતિભાઈ ત્યાં, કે ત્યાં બેઠો તો ગઈકાલે વાત કરી મેં. કોઈ છોકરો આપણે ઘરે જ નહીં, આજે જ લગભગ સવારે વાત કરતા હતા છોકરાઓની સાથે. હું વળી જરા ઇંગ્લિશમાં બોલ્યો હતો. મને કે એને ગુજરાતી આવડે છે. વાહ, અહીંયાના છોકરાઓને આવડે. મારે અમેરિકા જાઉં કે કેનેડા જાઉં ત્યારે એની સાથે ક્વેશ્ચન આન્સર સેશન થાય તો અંગ્રેજીમાં બોલવું પડે. ન આવડતું હોય તો ભાંગી તૂટી અંગ્રેજીમાં, પણ તો એને એમ કહીએ ને કે ભાઈ ઇંગ્લિશમાં વાત કરશે એટલે ક્વેશ્ચન આન્સર સેશનમાં બધા આવજો. ત્યારે છોકરાઓ આવે, પછી પ્રશ્ન બહુ સરસ કરે. ગુજરાતી શીખવાડો. નહીં તો ગરબામાં ખાલી ડાન્સ કરશે, પણ ગરબા ભજન
ક્યારેક સાંભળશે, એક જગ્યાએ ભજન હાલતા હતા તો ઓલો ભજન ગાયક હિન્દીમાં ભજન સંભળાવતો હતો, રાધિકે તુને મેરી બાંસુરી ચુરાઈ. તો એ ગાતા 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 તો એક છોકરી ટીનેજર 13 વર્ષની તે વળી એની મમ્મીને કે વોટ ઇઝ ઈ સિંગિંગ? એ કે તું નથી સાંભળતી? Krishna says to his beloved Radha, कि राधिके तूने मेरी बांसुरी चुराई. The Radha has stolen his flute. She doesn't give it back. તો એ વારંવાર કહે છે કે તું મને મારી બાંસુરી આપી દે. તો ઓલી કે વોટ બિગ ડીલ, યુ શુડ ગો ટુ પોલીસ સ્ટેશન એન્ડ રિપોર્ટ. બેન, બચ્ચા, આમાં પોલીસ સ્ટેશન ના આવે, એમાં પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ ન કરાય, કારણ કે એની પછવાડેનો જે ભાવ છે એ છોકરાઓને ખબર નહીં પડે. ભાષા સંસ્કૃતિનું ઘર છે. શીખવાડજો છોકરાઓને. તમે હિન્દી ભાષી હો તો એને હિન્દી શીખવાડો, મરાઠી ભાષી હો એને મરાઠી શીખવાડો. અમે ગુજરાતમાંથી પછી મુંબઈ ગયા ને રહેવા, તો પહેલું વહેલું મરાઠી વાક્ય જે બોલતા આવડ્યું એ ચાલત્યા ગાડીચા બહાર ઢોકાવણે ધોક્યા છે. સમજાણું? તમને સમજાયું હશે કોઈ? ચાલત્યા ગાડીચા બહાર ઢોકાવણે ધોક્યા છે. આ ત્યાં ટ્રેનમાં લખેલું હોય, ઇટ ઇઝ ડેન્જરસ ટુ લીન આઉટ ઓફ અ રનિંગ ટ્રેન. चलती गाड़ी के बाहर झांकना ये अकस्मात का कारण बन सकता है, खतरनाक है, ऐसा मत करिए. रस्ताમાં જતા હોય ને પછી વાંચ ધોક્યા છે વળણ, મરાઠીમાં હોય, डेंजरस कर. पुढे अपघाताची जागा आहे, सावकाश जा. એટલે આગળ અકસ્માત પ્રોન, એક્સિડન્ટ પ્રોન ઝોન છે, એટલે જરા ધીમે ચાલો, ગો સ્લો. દરેક ભાષાનું પોતાનું સૌંદર્ય હોય છે. મરાઠીમાં પણ કેટલું કેટલું સરસ સાહિત્ય, બંગાળીમાં કેટલું સાહિત્ય, ઉડિયા, દક્ષિણની અંદર આટલી ભાષાઓની બાબતમાં ભારત સમૃદ્ધ રાષ્ટ્ર છે. કેટલી ભાષાઓ, દરેક ભાષાઓમાં કેટલું સાહિત્ય. એટલે જો ગુજરાતી ભાષા ભૂલી ગયા તો કેવાના ગુજરાતી રહી જશો. પછી કોઈ પૂછે તમે ક્યાં ના હતા? અમે ગુજરાતના. ગુજરાત ના ખરા, પણ ગુજરાતી નહીં. ભાષા ના ભૂલો. ફર્ગેટિંગ અવર મધર ટંગ ઇઝ લાઈક ફર્ગેટિંગ અવર મધર. એક સમય અમેરિકામાં શરૂઆતમાં જતા હતા ને, એટલે એમ કે એને બોલતા આવડે છે, એ બધું સમજે છે, લખતા વાંચતા નથી આવડતું. પછી 10 વર્ષ ગયા ને પછી છોકરાઓને મળીએ એટલે કે એ બધું સમજે છે, બોલતો નથી. અને હવે સ્થિતિ એ છે કે સમજતાય નથી ને બોલતાય નથી. ધીમે 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 ભાષા વિલીન થઈ. ये थोड़ी बात भाषा के महत्व को लेकर के आप लोगों को थोड़ा अनुरोध किया गया. વાત બુદ્ધિમાં બેસે તો શીખવાડજો. મેં સાંભળ્યું, મેં તપાસ કરી, એકાદ બે જગ્યાએ અહીંયા ગુજરાતી ભાષાના ક્લાસીસ ચાલે છે, વર્ગો ચાલે છે. બાળકોને શીખવાડો. સ્પેનિશ શીખે છે છોકરાઓ, ફ્રેન્ચ શીખે છે, તો ગુજરાતી કેમ નહીં? એ તો આપણી માતૃભાષા છે. પેલા એ
પછી હારવાર બીજી ભાષાઓ શીખો. અને બાળકોને માટે જરાય બોજો નથી, બિલીવ મી. એટલા બ્રાઇટ છે, એટલા બધા તેજસ્વી છે આપણા બાળકો, એ 4 ભાષા એક સાથે શીખી શકશે. આપણે જે હતા ને, આપણા જમાના ગયા, વતરણાથી લખતા નહીં એટલા ખાઈ જતા. સ્લેટ અને વતરણા લઈને જતા. ખબર વતરણા હું ઈ જ છોકરાઓને ખબર નથી. અને ગામડામાં તો નરેશભાઈ નહીં, ઓલી સ્લેટ હોય એમાં પછી લખે. જો તમને થોડું ઓલું લાગશે વિચિત્ર, પણ આવું થાતું એટલે કહું છું. અને પછી ભૂસવું હોય ને ત્યારે એના ઉપર થૂકીને પાછા ભૂઈ નાખે ગામડામાં. એટલે ઓલા કે હે હા, પાછું પેલા ખમીસની ચાળથી ભૂહે લૂછે. અમારે બધું પવિત્ર છે એમ કઈ. અને પછી એમ કે એલા એમ થૂકાય નહીં તો વિદ્યા હવે વિદ્યા. પાછા એ વળી એમ કે વિદ્યા આવે. પણ એમ કરતા કરતા એકડા ઘૂંટી અને મોટા થઈ ગયા. અને મોટા જ નથી થઈ ગયા, મારા બેટા ખેપાની. કોક તો એવા સફળ થયા છે પોતાના ક્ષેત્રમાં. ગુજરાતી જ્યાં જ્યાં વસે, શું એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. આફ્રિકાના ખંડમાં તે ગુજરાતીમાં કથા ચાલે છે. હું નોર્વે ગયો, રાજધાની ઓસ્લો, અને એના નોર્ધન પાર્ટમાં ગયો તો ત્યાં હું જેને ત્યાં ઉતર્યો હતો ને ત્યાં મને બાજરાનો રોટલો ને અડદની દાળ મળ્યા. એને ખબર કે ભાઈ બાજરાનો રોટલો ભાવે. કેવો લોકોનો પ્રેમ હોય છે પાછો, કે એને બાજરાનો લોટ મગાવી રાખ્યો, અડદની દાળ કરી. અને એ નોર્વેમાં ઓસ્લોમાં બાજરાનો રોટલો અડદની દાળમાં ચોળી, હારે વાટકામાં છાશ લઈ અને સંભારી કેરીના આથણા હારે જે હું જમ્યો છું. ઇન્ડિયાવાળાને મેં ફોનમાં કીધું કે મેં અડદની દાળ ને રોટલા ખાધા, ચોળીને છાશ. આપણી ભાષા, ભૂષા, ભોજન, ભાવ ગુજરાત. જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વનાથની. સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની. આ ગુણવંતી ગુજરાતની. જય જય ગરવી ગુજરાતની. જય જય ગરવી ગુજરાતની. જય જય ગરવી ગુજરાતની. સુદામા અને કૃષ્ણના મિત્ર ભાવ ભૂલાય નહીં. મિત્ર ભાવ ભૂલાય નહીં. વૈષ્ણવ જન તો તેને કહીએ નરસૈયો વિસરાય નહીં. નરસૈયો વિસરાય નહીં. જય દત્ત દિગંબર ગિરનારી. જય દત્ત દિગંબર ગિરનારી. જય બોલો કાલિકા માતની. સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની. આ ગુણવંતી ગુજરાતની. જય જય ગરવી ગુજરાતની. જય જય ગરવી ગુજરાત. દુનિયાના જે ખૂણે ગુજરાતીઓ જઈને વસ્યા, ત્યાં એક ગુજરાત. સ્વીડનની અંદર બુરાસ સિટીમાં કથા હતી. ઘણા બધા વર્ષો પહેલાની વાત કરું. ત્યાંની ગુજરાતીઓની વસ્તી તો 45 થી 50. કથામાં 250. ઇંગ્લેન્ડથી લોકો એરોપ્લેન ભરીને આવ્યા.
સ્કેન્ડિનેવિયન બીજા કન્ટ્રીઝમાંથી લોકો આવ્યા. પણ મને એક વાત ત્યાં બહુ ગમી અને વિશિષ્ટ લાગી. તો મેં કીધું તમારા છોકરાઓનું તો ગુજરાતી ગયું ને? તો એ કે નહીં, અહીંયાની ગવર્મેન્ટ ખૂબ એ વાત ઉપર જોર આપે છે કે તમે તમારી માતૃભાષાને જાળવી રાખો, તમારા બાળકોને એ ભણાવો. તો મેં કીધું તો પછી સ્કૂલની અંદર હોય? તો કે ના, સ્કૂલની અંદર તો ક્યાંથી વ્યવસ્થા કરે, પણ ગવર્મેન્ટ એમ કહે છે તમારા બાળકોને ગુજરાતી ભણાવો. એટલે એની મમ્મીઓને પૂછે કે એના ફાધરને પૂછે, તમને ગુજરાતી આવડે છે ને? કે હા. તમે રોજ તમારા છોકરાને, તમારા બાળકને 1 કલાક ગુજરાતી શીખવાડો, એનો પગાર સરકાર આપશે. ત્યાંની સરકારો તમારી ભાષા જળવાય એ માટે થઈને આટલી ચિંતા કરે, ત્યારે આપણે આપણા બાળકોની ચિંતા કરવી રહી. ગુજરાતી એને શીખવાડો. હું રાજી થયો જાણીને કે અહીંયા ક્લાસીસ ચાલે છે, કક્ષાઓ ચાલે છે બાળકોને. અને બાળકો, બચ્ચા ભણજો, ગુજરાતી ભણજો, શીખો, એનાથી ઘણું બધું મળશે. જો નહીં શીખો તો ઘણી બધી વસ્તુથી વંચિત રહી જશો. અંગ્રેજી આવડતું હશે ને તમે શેક્સપિયરને વાંચશો, એનો તમે આનંદ લઈ શકશો. પન્નાલાલ પટેલ, કમા મુનશી, સોમનાથનો નાથ, માલવપતિ મુંજ, આ બધી વસ્તુથી વંચિત રહી જશો. બહુ સમૃદ્ધ સાહિત્ય છે ગુજરાતની પાસે. તો विश्वास, भक्त कमजोर नहीं होता, भक्त मजबूत है. ભગવાનના ભરોસાને કારણે જ દુઃખમાં પણ ટકી રહે છે. દુઃખમાં ડરવું નહીં ને હિંમત ના હારવી. દુઃખમાં આવા ભજન ભક્તિ માર્ગના. હિંમત ના હારવી. અરે દુઃખમાં ડરવું નહીં ને હિંમત ના હારવી. દુઃખમાં ડરવું નહીં, હિંમત ના હારવી. અને હળવેથી જીવનની હોડી હંકારવી. અને હળવેથી જીવનની હોળી હંકારવી. શિવજીને સોંપીશું કાન, શિવજીને સોંપીશું કાન. સુખ દુઃખ તો આવે સંસારમાં, શિવજીને સોંપીશું કાન. વાલા શિવજીને સોંપીશું કાન. સુખ દુઃખ તો આવે સંસાર. ત્યારે ભાવ ધરી ભજવા ભગવાન, ભાવ ધરી ભજવા ભગવાન. સુખ દુઃખ તો આવે સંસારમાં, ભાવ ધરી ભજવા ભગવાન. ભાવ ધરી ભજવા ભગવાન. સુખ દુઃખ તો આવે સંસારમાં. કોઈ દિન મિષ્ટાન મળે ભોજન મન ભાવતા. કોઈ દિન મિષ્ટાન જૂની પંક્તિઓ યાદ આવી ગઈ બધી. ભાવતા. કોઈ દિન સ્નેહી જનોના આમંત્રણ આવતા. કોઈ જમવા આવજો સકુટુંબ, જમવાનું રાખો ઘરે. આવતા. અને કોઈ દિન થાય ઉપવાસ, કોઈ દિન થાય ઉપવાસ. સુખ દુઃખ તો આવે સંસારમાં, ભાવ ધરી ભજવા ભગવાન. ભાવ ધરી ભજવા ભગવાન. સુખ દુઃખ તો આવે સંસારમાં. દેવોને દુઃખ પડે માનવ શું કામ રડે. દેવોને દુઃખ પડે માનવ શું કામ. દેવોને દુઃખ પડે માનવ
શું કામ રડે દેવોને દુઃખ પડે માનવ શું કામ નડે પુત્રના વિયોગે રાજા દશરથનો દેહ પડે પુત્રના વિયોગે રાજા દશરથનો દેહ પડે પુત્રના વિયોગે રાજા દશરથનો દેહ પડે પુત્રના વિયોગે રાજા દશરથનો દેહ અને રામ સીતા પામ્યા વનવાસ રામ સીતા પામ્યા વનવાસ સુખ દુઃખ તો આવે સંસારમાં ભાવ ધરી ભજવા ભગવાન ભાવ ધરી ભજવા ભગવાન સુખ દુઃખ તો આવે સંસારમાં હે સુખ દુઃખ તો આવે સંસારમાં સુખ દુઃખ તો આવે સંસારમાં સુખ દુઃખ તો આવે સંસારમાં